નમસ્કાર દોસ્તો, આજની વાર્તાનું કથાતત્વ એ રશિયાના પ્રસિદ્ધ લેખક લિયો ટોલ્સ્ટોયની વાર્તામાંથી લેવામાં આવ્યું છે. આ ઘટના ઘણા વર્ષો પહેલાની છે. એક વખત આર્ક એન્જલસથી સોલ્વો વેલેસ્કી મઠ તરફ એક ખૂબ જ વિદ્વાન અને ધાર્મિક ચર્ચના પાદરી નૌકામાં જઈ રહ્યા હતા. આ પાદરીનું નામ હતું આર્ક બિશપ. આર્ક બિશપ મુસાફરી કરી રહ્યા હતા ત્યારે નૌકાના કેટલાક માછીમારો દૂર દૂર દેખાતા એક ટાપુ તરફ અંગુલી નિર્દેશિત કરીને કહેતા કે મહારાજ, અહીંયા 3 સાધુઓ આવ્યા છે. એમની પાસે ઘણા લોકોની ભીડ હોય છે અને ઘણા લોકો એમની પાસે આવે છે અને એના કારણે બાજુમાં ચર્ચની અંદર ભીડ ખૂબ ઓછી થાય છે. ત્યારે પેલા પ્રધાન પાદરી જે શિપની અંદર મુસાફરી કરી રહ્યા હતા તેણે માછીમારોને કહ્યું કે ભાઈઓ, એ 3 સાધુ ખૂબ વિદ્વાન હશે. તો કે ના, માછીમારો જવાબ આપે છે, વિદ્વતા તો કશી પણ નથી, કોઈ ગામડાના ગમાર માણસો એવું લાગે છે. એટલે પાદરી આર્ક બિશપને થયું કે ચાલો હું એમને ઈસા મસીહાનો સંદેશ આપું, ભગવાનની પ્રાર્થના કેવી રીતના થાય એ વાત એને સમજાવું, એમને ધર્મ ઉપદેશ મળે તો એમનું જીવન સફળ થાય. એટલે નૌકા એ ટાપુ તરફ ચલાવવામાં આવે છે અને ચર્ચના પાદરી આર્ક બિશપ એ 3 ફકીરને મળે છે. ફકીર વાસ્તવમાં ફકીર હતા. એમના કપડાં પણ ઠીક ઠીક હતા. આર્ક બિશપે એ 3 ફકીરને પૂછ્યું કે તમે ઈશ્વરની સેવા કેવી રીતના કરો છો, તમે પ્રભુની પ્રાર્થના કેવી રીતના કરો છો. ત્યારે એ 3 ફકીરોમાંથી એક ફકીર જવાબ આપે છે કે હે દેવ, હે પાદરી, પ્રાર્થના તો અમને આવડતી નથી, અમે બાઇબલ પણ જોયું નથી, અમને એવી કશી ખબર નથી, અમે તો એક અભણ ને અજ્ઞાની માણસ છીએ, અમને ધર્મની ગહનતાની કોઈ પણ માહિતી નથી. તો બિશપને વધારે આશ્ચર્ય થાય છે. એ પ્રશ્ન કરે છે, તો તમે ભગવાનની સાથે સંવાદ કેવી રીતના કરો છો? ત્યારે એ 3 ફકીરો જવાબ આપે છે કે હે પાદરી, અમે તો 3 છીએ અને ઈશ્વરના પણ 3 સ્વરૂપ છે. એટલે અમે એમને એવી પ્રાર્થના કરીએ છીએ, તમે પણ 3, અમે પણ 3, અમારા પર કૃપા કરો. બસ આટલી ટૂંકી અમારી પ્રાર્થના હોય છે, અમને બીજું કશું પણ આવડતું નથી. ત્યારે એ પ્રધાન પાદરી આર્ક બિશપ કહે છે કે ચાલો હું તમને બાઇબલની પ્રાર્થના સમજાવું, બાઇબલની પ્રાર્થના કેવી રીતના થાય એનો તમને હું ખ્યાલ આપું. એટલે આર્ક બિશપ પેલા અજ્ઞાની 3 સંતોને બાઇબલની પ્રાર્થના સમજાવે છે, 2-3 વખત દ્રઢીકરણ પણ કરાવે છે અને એક સાંત્વના લઈ કે મેં 3 જણાને સારી પ્રાર્થના ઈશ્વર પ્રાપ્તિ માટેની શીખવાડી, એવો સંતોષ લઈ એ ટાપુ ઉપરથી વિદાય લે છે અને પોતાની નૌકામાં બેસી બરાબર પાણીના મધ્ય સ્તર ઉપર પહોંચે છે, સમુદ્રના મધ્ય સ્થળ ઉપર પહોંચે છે. ત્યાં પાછળથી પેલા 3 ફકીરો દોડતા દોડતા આવે છે અને આ જોઈ પેલા પ્રધાન પાદરી આર્ક બિશપની આંખો પોળી થઈ જાય છે, કારણ કે
બિશપનું નૌકા એ મધદરિયે હતી, ઘણું ઊંડું પાણી હતું, અને આ સ્થિતિની અંદર પેલા ત્રણેય ફકીરો દોડતા દોડતા આવી અને આર્ક બિશપને કહે છે કે ક્ષમા કરશો દેવ, અમને આ પ્રાર્થના યાદ નથી રહેતી. તમે બહુ સરસ રીતના અને સરળતાથી સમજાવી હતી. અમે અલગ અલગ પંક્તિઓનું દ્રઢીકરણ કરીએ છીએ, પણ બાઇબલની પ્રાર્થના ઘણી લાંબી છે અને અમે રહ્યા અજ્ઞાની માણસો, અમને કેવી રીતના યાદ રહે? એટલે અમે આપને વિનંતી કરીએ છીએ, આપને નમ્ર અનુરોધ કરીએ છીએ કે અમોને તમે પ્રાર્થના ફરીવાર શીખવાડો. પરંતુ આર્ક બિશપ અવાચક બની જાય છે. વર્ષોની તપસ્યા અને સાધના હોવા છતાં એ સમુદ્રની ઉપર નાવની અંદર બેસીને સમુદ્રની મુસાફરી કરે છે, અને આ અજ્ઞાની સંતો એને કશી પણ નાવની જરૂર નથી અને સમુદ્રની સપાટી ઉપર જાણે ભૂમિ ઉપર ચાલતા હોય એમ ચાલતા ચાલતા આવે છે. અને પેલા બિશપને કોઈ ઐશ્વર્ય સંકેત મળ્યો હોય, એમનો અંદરનો ધર્મનો અહંકાર, વિદ્વતાનો અહંકાર એ પણ પેલાની જેમ સપાટી ઉપર આવી ગયો અને એની આંખમાં જળદળિયા આવી ગયા. આર્ક બિશપ એ ત્રણેય ફકીરોની માફી માગે છે અને કહે છે કે તમે જે પ્રાર્થના કરો છો એ જ સાચી પ્રાર્થના છે. તમે તમારી પ્રાર્થનાને વળગી રહો. અત્યાર સુધી મારો માર્ગ ખોટો હતો. અને એ ત્રણેય ફકીરો પ્રધાન પાદરી આર્ક બિશપને વંદન કરીને પાછા પાણીની સપાટી ઉપર ચાલતા ચાલતા પોતાના ટાપુ ઉપર જાય છે. દોસ્તો, સૂફીવાદનું એક સરસ મજાનું સૂત્ર છે, ઝહલ કા ઇલ્મ ઓર ઇલ્મ કા ઝહલ. આ બે તત્વો વચ્ચે ઘણો તફાવત છે. તમારી નિતાંત નિખાલસતા, તમારી સહજતા, ઈશ્વર પ્રત્યેની તમારી શ્રદ્ધા, આ તમારો મૂળ મનોભાવ છે. એ ધર્મની જટિલતામાં ફસાયા વગર ઈશ્વરને પ્રાપ્ત કરી શકે છે. ઈશ્વરને બોલાવવા માટે કોઈ નિશ્ચિત નક્કી કરેલા શબ્દોની જરૂર નથી. અરે આપણા તત્વચિંતકો ત્યાં સુધી કહે છે કે ઈશ્વરના સ્મરણ માટે એમને બોલાવવા માટે શબ્દોની પણ જરૂર નથી. તમારું ઈશ્વર તરફનો જે લગાવ છે અને ઈશ્વરે બતાવેલો રસ્તો, એ દિશા તરફનું તમારું ગમન છે, એ પણ તમારી પ્રાર્થના છે. પ્રાર્થના માટે પાંડિત્ય હોવું જરૂરી નથી. પ્રાર્થના માટે ધર્મની વ્યાખ્યાની જટિલતાની જરૂર નથી. ફક્ત અને ફક્ત નિષ્કપટ, નિર્દોષ અને નિખાલસ રીતે ઈશ્વર સાથે અનુસંધાન જોડશો. અને આવી વખતે તો ઘણી વખત ઈશ્વર સામેથી આવા વ્યક્તિઓને મળવા માટે તરસતો હોય છે. દોસ્તો, આપણે સૌ આપણા જીવનની અંદર ઈશ્વર તરફ જવાનો રસ્તો, આપણો પોતાનો આપણને ગમે એવો પૂતિકો રસ્તો શોધીને આપણે ઈશ્વરની પ્રાપ્તિ કરી શકીએ છીએ, એની અનુભૂતિ કરી શકીએ છીએ. ઈશ્વર ક્યાંય પણ દૂર નથી. મારો કે તમારો ઈશ્વર એક છે. આપણે અલગ અલગ નામથી એને બોલાવીએ છીએ, એ તો નીચે ઊભી કરેલી વ્યવસ્થા છે. બાકી આ સમગ્ર અસ્તિત્વ એ પરબ્રહ્મ ચેતનાને આધારિત જ છે. આપણો જેવો ભાવ એ સ્વરૂપે એ પરમ તત્વ આપણી સામે પ્રસ્તુત થતો હોય છે. આ પ્રકારની સદભાવના, સદવિચાર આપણા સૌના મનની અંદર, હૃદયની અંદર ને મસ્તિષ્કની અંદર પ્રસ્થાપિત થાય, એ શુભ ભાવ સાથે ધન્યવાદ.